ઈષ્ટદેવની ખુમારી જેના આપણે છીએ એની ખુમારી તો હોવી જોઈએ. આ કીર્તનમાં શ્રી કૃષ્ણ નામનો ઉલ્લેખ થયેલો છે, પણ એ ભગવાન સ્વામિનારાયણનું પણ એક કૃષ્ણ નામ પાડેલું છે માર્કંડેય ઋષિએ, એટલે એ સમજવાનું. કાલે પહેલું પદ જોયું હતું, આજે બીજું પદ જોઈશે. છાંડિકે શ્રી ઘન શ્યામ ઓર કો જો જપું નામ. છાંડિકે શ્રી ઘન શ્યામ ઓર કો જો જપું નામ. ઘનશ્યામ કહેતા સ્વામિનારાયણ નામને છોડી અને બીજા કોઈ નામનું ભજન કરવું, જપવું, ભજન કરવું બીજા કોઈ નામનું, તો શું કરવાનું? કર લે કટારી મેરી જીભા કાટી ડારીઓ. સ્વામિનારાયણ સિવાય પછી સહજાનંદ આવે, ઘનશ્યામ આવે, હરિકૃષ્ણ આવે, બધા નામ છે એમ કહે છે. એટલે કે સ્વામિનારાયણ સિવાય બીજા નામનું ભજન કરવું. કર લે, હાથમાં લે, કટારી. કટારી એટલે ચલ ઓલું શું કે બરછી કે ને, હા, નાનું એવું હથિયાર ધારદાર. મારી જીભ કાપી નાખ, મારી જીભને તું કાપી નાખ. કે કર લે કટારી મેરી જીભા કાટી ડારીઓ. છાંડી કે શ્રી ઘન શ્યામ ઓર કો જો જપું નામ. મુક્તાનંદ સ્વામીની આ ખુમારી છે, એને તો હતી જ. કીર્તન દ્વારા ભવિષ્યના તમામ મુમુક્ષુને આ નિષ્ઠા અને ખુમારી રાખવા માટે એને કીર્તન બનાવ્યા. પછી કે છે, લોકન કી લાજ ડરું જો ન ભક્ત ચિહ્ન ધરું. લોકન કી લાજ ડરું જો ન ભક્ત ચિહ્ન ધરું. પાવક એક મધ્ય મેરી તન કુપ્રજારીઓ. પાવક એટલે અગ્નિ. લોકની લાજથી, લોકન કી લાજ ડરું, લોકની લાજથી જો ન ભક્ત ચિહ્ન ધરું. ભક્તપણાના ચિહ્ન, પહેલું ચિહ્ન કંઠી, બીજું ચિહ્ન તિલક ચાંદલો, જો આવું ધારણ ન કરું ભક્તના ચિહ્ન, તો પાવક કે મધ્ય, અગ્નિની મધ્યે મારા શરીરને નાખી દો. ભડ 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 અગ્નિ બળતો હોય ને મારા શરીરને નાખી દો. હા, પાવક કે મધ્ય મેરે તનકુ પ્રજાર્યો, હળગાવી દો મારા શરીરને. ત્યાં બોલો. છાંડી કે શ્રી ઘનશ્યામ ઓર કો જો જપું નામ. કર લે કટારી મેરી જીભા કાટી ડારીઓ. લોકન કી લાજ ડરું જો ન ભક્ત ચિહ્ન ધરું. પાવક કે મધ્ય મેરે તન કુ પ્રજાર્યો. હવે કે છે, જીવિકા કો લોભ જાણી ભક્તિ જો કરું મેં છાની. જીવિકા કો લોભ જાની ભક્તિ જો કરું મેં છાની. તેહી છીનતા મેરો શૈલ છે પછાર્યો. તેહી છીનતા મેરો શૈલ છે પછાર્યો. છાંડી કે શ્રી ઘન શ્યામ. જીવિકાનું લોભ જાણી જીવિકા માટે હું છાની છુપી રીતે ભક્તિ કરું,
જો હું જાહેરમાં ભક્તિ કરીશ તો મારી જીવિકા આજીવિકા તૂટી જશે. તો કોઈ રાજમાં કોઈ બીજી ત્રીજે ગમે ત્યાં ભક્તિ કરવાની મનાઈ હોય, ભક્તપણાના ચિહ્ન ધારણ કરવાની મનાઈ હોય અને આજીવિકા કરવી પડે એમ હોય, નોકરી કરવી પડે એમ, ધંધા રોજગાર બિઝનેસ કરવા પડે એમ હોય અને ભક્તિની ત્યાં મનાઈ હોય, છાની છૂની રૂપે છે ને સવારે સાંજ બાયણું બંધ કરી અને 2 માળા ભજન કરી લઈ અને તિલક ચાંદલો કે કંઠી કાંઈ બહાર દેખાવા દઈએ નહીં, આમ છાની છૂપી રીતે રાખવું કે તો મુક્તાનંદ સ્વામી કે તે છીન તન મેરો, તો પછી મારા શરીરને જો હું છાની છૂપી ભક્તિ કરું ને તો મારા શરીરને પર્વત ઉપર જડે ત્યાંથી પસારો, પર્વત ઉપર ફેંકી દો મારા શરીરને. બોલો, અમારે શું છે કે ત્યાં કોઈને ધર્મનો ખબર ન હોય, ધર્મને માનતા ન હોય, ભગવાન માનતા ન હોય, એટલે આપણે જાહેરમાં ન રાખી, ઘરે આવી અને પૂજા પાઠ કરી લે, 2 નાળા ભજી લે, 2 માળા જપી લે, ભજન કરી લઈએ, બહાર પછી દેખાવ ન કરતી. ત્યાં અમારે નોકરી કરી, ધંધો રોજગાર જે કંઈ બિઝનેસ હોય મારે ત્યાં આવું બધું નિયમ હોય એટલે અમે કરતા નથી. કે મરી જા તો પછી મુક્તાનંદ સ્વામી કે પર્વત ઉપર પછાડો, નાખી દો. જો બોલો, જીવિકા કો લોભ જાણી, ભક્તિ જો કરું મેં છાની, તેહી છીન તન મેરો શૈલ. શૈલ એટલે પર્વત, શૈલ છે પછાડ્યો, ફેંકી દો મારા શરીરને, ફેંકી દો બસ. બોલો, મુક્તાનંદ કહે તેરી દ્રઢતા જો ડગે મેરી. મુક્તાનંદ કહે તેરી દ્રઢતા જો ડગે મેરી. सूली पे चढ़ाए टेक, सूली पे चढ़ाए टेक, तेरा नाथ मारियो, छांडे के श्री घन श्याम, और को जो जपू नाम. मुक्तानंद के तेरी दृढ़ता जो डगे मेरी. महाराज ने कैसे तमारा नामनी, तमारा स्वरूपनी, तमारी दृढ़ता मारी से जो डगे, दृढ़ता तमारी से मारा, तमारो निश्चय मारा हृदय में से ये जो डगमगाट थाय कि भगवान हईशे के नहीं, आम डगमगाट थाय, अथवा भगवान सर्वोपरि है कि सर्वोपरि नहीं होय एम डगमगाट थाय, अथवा बीजा अवतार जवा ज भगवान है एम कईक डगमगाट थाय तो स्वामी के सूरी ऊपर चढ़ावी अने तीखा तीर थी मारा शरीर ने वींधी नाखो. क्या हाँ, सूरी में चढ़ावी अने तीर मारे शरीर ने वींधी नाखो. पछी जीवू नकामू छे. पछी हाँ, केटली खुमारी स्वामीना हृदय में महाराज तो कई बोलातुं नथी, आटલું બધું માપમાં બધું બોલું છું અને એટલું બધું બોલી શકું નહીં. હા, મારી કેપેસિટીમાં માન આટલું બોલાય છે, પણ સ્વામીના હૃદયમાં કેટલો આમ પાવર છે, જુસ્સો છે સ્વામીના ભગવાનનો. ત્યારે આ બધું બોલી શકાય, લખી શકાય. જો હું આમ ભગત છું, પાકો ભગત છું કે હું પાકો સાધુ છું, તમે કોઈ પાકા હરિભગત અમે છીએ, બધું કરીને આમ કરી છે, અને જો એમાં ફેર હોય ને તો મને બજાર વસારે ચોકમાં ઉભો રાખીને સીધી બધું ગોળી દઈને મારી નાખો. આમ ક્યાંય આપણે જાહેરાત કરી શકીએ ખરા? બોલો, આપણે સાચા ભગત હોય ને સાચા સાધુ હોય તો એમ જાહેરાત ન કરી શકીએ. ક્યાંક બધી કાંઈક પોલ નીકળી જાય ને ક્યાંક આપણે કંઈક ખોટ નીકળી જાય તો બોલો. સામે ખુલ્લી ઓફર આપી દીધી હો. જો બીજા નામનો જાપ કરું ને, સ્વામિનારાયણ સિવાય બીજા મંત્રનો જાપ કરું ને તો મારી જીભ કાપી નાખજો, કટારી લઈને. કટારી એક હથિયાર છે, ધારદાર હથિયાર છે.
પછી લોકની લજ્જાથી હું ભક્તપણના ચિહ્ન છાના છુપા રાખું ને તો શરીર, મારું શરીર છે ને અગ્નિમાં નાખી બાળી નાખો. બોલો. અને આજીવિકાના લોભથી હું છાની છુપી રીતે ભક્તિ કરું તો પર્વત પરથી પછાડા મારા શરીરને ઊંચા ઊંચા પર્વત પર લઈ અને કરો ફેંકો, જાય દડ દડતું. તો એ પર્વતની વાત તો એક બાજુ રહી. સાંભળો, તમે જો બદ્રીનારાયણ કેદારનાથ ગયા હો, બરાબર, અને આપણે ગાડી હાલતી હોય ને ત્યાંથી આમ પર્વતો ઊંચા ઊંચા પર્વત હોય અને આમ બાજુમાં તમે જોવો ને તો નદી, ગંગા નદી આલી હતી કેટલી ક્યાંક ક્યાંક એટલી ઊંડી હોય, આપણે જોતાય બીક લાગે. વાહનમાં બેઠા હોય ને બારેમાં ડોકો કાઢી જોવું હોય ને, ઓહો હો હો, કેટલી ઊંડી ખીણ. બોલો, એટલી નદી ઊંડી છે. પાછા આજે ટોચ ઉપર તો આપણે ગયા નથી તો જોતા બીક લાગે છે. આ તો સ્વામી કહે છે કે ઉપર પર્વત ઉપર ચડી ત્યાંથી મારા શરીરને ફેંકી દો, દડ 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 દડતું નીચે ખીણમાં. શું કામ? આજીવિકાનો લોભ જાણી અને હું છાની છુપી રીતે ભક્તિ કરું. અરે શું કહે, સરાધામ કે ને, સરાધામ જાહેરમાં ભક્તિ કરવાની, જાહેરમાં, બસ છુપાવવાનું નહીં કાંઈ. આ વાત છે ને આક્રમ આકરી. શું આક્રમ આકરી છે? ન થઈ શકે ભલ ભલાથી. અત્યારે કથા સાંભળવી તમારી હેલી છે, મારે કરવી હેલી છે. પ્રસંગ આવે તે ખબર પડી જાય. હા, બોલો. એક જગ્યા છે ને, એક જગ્યાએ મુસ્લિમ દેશની વાત છે, એટલે ત્યાં આ ધર્મનું કાંઈ થઈ શકે નહીં, બરાબર. એટલે પછી ત્યાં હરિભક્તો હતા અને જાહેર સભા થઈ હતી. જાહેર સભા એટલે કોઈના મકાનમાં, બરાબર. અને આમ મુસ્લિમ દેશ એટલે આપણે હિન્દુનું કંઈ કરી શકીએ નહીં એવું બધું હતું. પછી સંતો હોતે હતા અને સભામાં શરૂઆતમાં ધૂન થાય ને તે કેટલી ધૂન ખબર? સ્વામિનારાયણ 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 સ્વામી. આ તો હજુ વધારે બોલું છું. એટલે એમાંથી એક સ્વામી કે આ શોક સભા હાલે છે આપણી. હાવ સ્વામી મુના, હાવ માઇક નહોતું, માઇક તો રખાય જ નહીં ને. આવી રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એક આમ બોલેલી તો વાં બધા એવી રીતે બોલે. હા, બધાનો અવાજ ભેગો થાય ને તો એ બાયડા તો પૂગે નહીં એટલો, એવી રીતે. તો આવી રીતે ભક્તિ છાની કરવાની સ્વામી ના પાડે છે. હા, પછી કે છે તમારા સ્વરૂપની જે મારે દ્રઢતા છે, તમારા સ્વરૂપની મારે જે દ્રઢતા છે એમાં કાંઈક ડગમગાટ થાય, બરાબર, ડગમગાટ થાય. સૂડીએ કોઈ મોટા ગુનેગાર હોય, ખૂનીના ગુનેગાર હોય, એને જાહેર કરી દે કે હવે તમને સૂડીની સજા છે, ફાંસીની સજા છે, બરાબર. એમ સૂડી ઉપર ચડાવી અને પછી તીક ધાર ધાર અને દારૂ બાણ લઈ, તીર લઈ અને મારા શરીરને વિંધી નાખો, બરાબર. આવી વાત છે. પછીનું પદ, ત્રીજું પદ છે, હોય મેં શ્રી કૃષ્ણદાસ ઓર કીજો કરું આશ, જાનિયો લબ્બા લુચ્ચો નીચ ઠગ ઝાર. ઝાર પુરુષ કે ને, ઝાર પુરુષ, ઝાર. મંત્ર જંત્ર સત્ય જાણું તાકી જો પ્રતીતિ આનું, જાનિયો અધિક મૂઢ કુમતી ગમાર. બોલો, સામે પણ આમ ગોતી ગોતી તોતિંગ જેવા શબ્દો બધા વિકાસો. હા, કુમારી કે નહીં, સ્વામિનારાયણ નામની કુમારી જોઈએ. આખી દુનિયા છે ને, આખી દુનિયા સ્વામિનારાયણના વિરોધમાં હોય, આખી દુનિયા વિરોધમાં હોય, છતાં આપણા મનમાં ડગમગાટ ન થવો જોઈએ, ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ ન થવો જોઈએ. ભગવાન હશે કે નહીં? હા. અને એક વસ્તુ સમજો, સત્યનો જ લોકો વિરોધ કરે.
કોઈ પણ જગ્યાએ કોઈ ગમે ત્યાં વિરોધ ઉઠતો હોય તો મોટા ભાગે સત્ય સામે જ વિરોધ હોય. શું કામ? સત્યના તેજથી લોકો ગભરાઈ ગયા હોય, ડરી ગયા હોય, બી ગયા હોય, પોતાનું નીચું દેખાતું હોય એટલે એનો વિરોધ કરે, હા. સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ગાળામાં કેટલો પ્રચાર, કેટલો વિકાસ, આ ભલ બનાને જોઈ શકતા નથી, ખબર છે? એટલે બધું આવતું હોય આ બધું. પણ આપણા સ્વરૂપ, આપણા હૃદયમાં દ્રઢતાની એવી ગાંઠ વાળી દેવાની, તેલે પલાળીને વાળી ગાંઠ, રોડી હીરની ગાંઠ, હીર હોય હીર, એને ગાંઠ પાડો, માથે તેલના 2 ટીપા મૂકી દો, પછી 2 છેડા ખેંચી લ્યો, ખલાસ. પછી ગાંઠ છૂટે નહીં હો. પછી જે તેલ પલાળીને વાળી ગાંઠ કેરોડી હીરની રે લોલ, બસ એમ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, આવી નિષ્ઠા જોઈ. હા, ગમે તે થાય દુનિયામાં, પણ આપણા ભગવાન સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. એમાં બે માત્ર ફેર નથી. બસ અનંત જીવોના કલ્યાણ કરવા માટે પ્રભુ પ્રગટ થયા છે. અનંત જીવોના કલ્યાણ કરવા માટે પ્રભુ પ્રગટ થયા છે. અને અનંત જીવોના કલ્યાણ કરે છે. અને લાખો, હજારો, કરોડો, અબજો વર્ષ સુધી આ કલ્યાણનો માર્ગ ચાલુ રહેશે. જય સ્વામિનારાયણ. લ્યો, એમાં કઈ ફેરફાર થાય નહીં.